હું અહીંયા છેલ્લા 1 વર્ષથી એઝ એ ગાયનેકોલોજીસ્ટ તરીકે કામ કરું છું. અમારી હોસ્પિટલમાં દર મહિને ઓન એન એવરેજ 150 થી 200 જેવી ડિલિવરી થાય છે. એમાંથી 50 જેટલા સિઝેરિયન હોય છે, 120-130 જેટલી નોર્મલ ડિલિવરી હોય છે. ગયા મહિનામાં 178 નોર્મલ ડિલિવરી થઈ છે, જેમાંથી 55 જેટલા સિઝેરિયન હતા. એની સાથે 18 થી 20 જેટલી કોથળીના ઓપરેશન થયા છે, 50 થી 70 જેટલા નસબંધીના ઓપરેશન થયા છે. પ્રસૂતિ ડિલિવરીને લગતી તમામ સુવિધા કે હોસ્પિટલમાં ફ્રી તથા તદ્દન સંતોષકારક રીતે કરવામાં આવે છે. એની સિવાય અહીંયા PMJ અંતર્ગત યોજનાઓ ચાલે છે, તે સંપૂર્ણ રીતે ફ્રીમાં થાય છે. દર્દીઓનો ઉત્સાહ અને એમની સંતોષકારકતા જળવાઈ રહે એની માટેની સતત સ્ટાફ તથા મેનેજમેન્ટની પણ તૈયારી હોય છે. કોઈ પણ દર્દી અહીંયા દાખલ થાય ત્યારથી રજા થાય ત્યાં સુધી દર્દી સાથેનો વ્યવહાર, સ્ટાફનો વ્યવહાર, અહીંના છેક પટ્ટાવાળાનો વ્યવહાર ખૂબ જ સંતોષકારક હોય તેવી સંપૂર્ણપણે તકેદારી રાખવામાં આવે છે. કોઈ દર્દી અહીંયાથી અસંતોષકારક જવાબ લઈને ના જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બને તેટલી સારી એવી સુવિધા, બને તેટલો સારો પ્રયત્ન અને દર્દી સાથે ગેરવર્તણૂક ના થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેની સાથે જનરલ વોર્ડમાં તાવ, ડેન્ગ્યુ તથા મલેરિયા જેવી રોગોની સારવાર આપવામાં આવે છે. ફૂલ્લી ફ્લેજ દાંતનો વિભાગ અહીંયા કાર્યરત છે, જેમાં ડૉક્ટર તરસરિયા સાહેબ કાર્યરત છે. એનેસ્થેટિસ્ટમાં આપણે અહીંયા સોલંકી સાહેબ 24 કલાક હાજર હોય છે, એટલે કોઈ પણ ઇમરજન્સી ઓપરેશનની જરૂર પડે તો ડૉક્ટર હાજર મળી રહી છે અને સ્ટાફની કામગીરી ખૂબ સારી છે. કાલે રાતે મારી દીકરીને જન્મ થયો છે. અહીંના સ્ટાફ સાહેબ બધા ઓકે, બહુ ફાઇન છે, બધું સરસ છે, વેરી ગુડ છે. એમ અહીંની ચોખ્ખાઈ, બધી ફેસિલિટી, અહીંના બધાના સ્વભાવ, અહીંનું જમવાનું બધું બહુ ફાઇન મળે છે, બધું એકદમ પરફેક્ટ છે. એમ મને યુટ્રસમાં 2 વર્ષથી ગાંઠ હતી. અહીંયા મારું ઓપરેશન કે હોસ્પિટલ સાવરકુંડલામાં કરાવ્યું અને ખૂબ સરસ રીતે મારું ઓપરેશન થયું છે. અત્યારે મારી તબિયત એકદમ સરસ છે. અહીંયા સ્ટાફનું કામ પણ ખૂબ સરસ છે અને ખૂબ સારામાં સારી સેવા મળે છે અહીંયા કે હોસ્પિટલની અંદર. નાકરાણી સાહેબે ખૂબ સારામાં સારું ઓપરેશન કર્યું ને 7 ગાંઠ મારે નીકળી હતી. એટલે એનું ખૂબ અત્યારે મને મારી તબિયત એકદમ સારી છે. આજે ફરી ચેકઅપ માટે આવ્યા છીએ. અમે ગયા સોમવારે મારા પત્નીને યુટ્રસમાં ગાંઠો હતી, તેના ઓપરેશન માટે આવ્યા હતા અને અહીંયાના સર્જન સાહેબ તથા ટીમે ખૂબ સાથ સહકારથી તેમનું સફળ ઓપરેશન કર્યું. આજે એની તબિયતમાં ઘણો સુધારો છે. આજે અમે ફરીથી ચેકઅપ માટે અહીં આવ્યા છીએ અને અમને સમગ્ર કામગીરીથી અને સ્ટાફથી ખૂબ જ સંતોષ છે અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ રીતે જ આ હોસ્પિટલ દર્દીદારોની સેવા કરતી રહે તેવી આશા સાથે વિનવું છું. અસ્તુ. મારા મમ્મીનું નામ રિયાબેન છે. ત્યારે તે ઘણા વર્ષોથી કોથળીનું ઓપરેશન કરવા માંગતા હતા અને અહીંયા એને દાખલ કરવામાં આવ્યા છે અને અહીંયા એની સુવિધા સારી થઈ છે અને એનું ઓપરેશન કરી બધું સફળ થયું છે. અહીંના ડૉક્ટર અને સ્ટાફનો બધાનું વર્તન સારું છે અને સારવાર પણ સારી કરવામાં આવી છે. ની અંદર સોમવાર અને ગુરુવાર ટોટલ 2 દિવસ ડેઈલી વેક્સિનેશન કરવામાં આવે છે સવારના ભાગે. અત્યારે આ બાળક છે ને એ 10 મહિનાનું છે, તો એ બાળકને અત્યારે વિટામિન એના ડ્રોપ્સ આપવાના છે. FIPV ઇન્જેક્શન આવશે, એક MR એટલે કે ઓરી અને રૂબેલા બેનું મિક્સ વેક્સિન આવે છે અને એક છે એ ન્યુમોનિયાનું. આ 4 વેક્સિન અત્યારે આપવાના છે બાળકને.